પોશીના તાલુકાના અંતરિયાળ લાંબડિયા ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે તારીખ 22/11/2024ના રોજ GMERS જનરલ હોસ્પિટલ હિંમતનગર દ્વારા દિવ્યાંગ સર્ટિફિકેટ કેમ્પ યોજાયો હતો, જેમાં કુલ 101 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો. દિવ્યાંગ વ્યક્તિઓને પોતાની ખોડખાપણ અંગેનું પ્રમાણપત્ર મેળવવા હિંમતનગર સિવિલ સુધી લંબાવવું પડતું હોય છે, જેમાં સમય અને પૈસા લાગતા હોય છે. તો આ દુવિધાને દૂર કરવા જનરલ હોસ્પિટલ હિંમતનગરના DEIC વિભાગ દ્વારા દર વર્ષે આ પહેલ કરવામાં આવે છે. દિવ્યાંગ સર્ટિફિકેટ કેમ્પમાં વિવિધ વિભાગ જેવા કે આંખ, ઓર્થોપેડિક અને માનસિક બીમારીથી પીડાતા વ્યક્તિને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. આ કેમ્પમાં જિલ્લા સદસ્ય સોનલબેન સોલંકી પણ હાજર રહ્યા હતા. તે ઉપરાંત આરોગ્ય અને શિક્ષણ વિભાગના કર્મચારીઓ તથા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા પણ હાજર રહ્યા હતા અને જરૂરી સેવાઓ પૂરી પાડી હતી. તેમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર લાંબડિયાના અધિક્ષક ડૉક્ટર ચિરાગ ડી ભાટિયાએ જણાવ્યું હતું. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા.